ક્યારે એવું બન્યું છે કે આકાશમાં વાદળોને જોતા હોઈએ અને અચાનક એમાં કોઈ ચહેરો દેખાઈ જાય અથવા કોઈ નિર્જીવ વસ્તુમાં કોઈ જાણીતો આકાર? હા, તો આજે આપણે આ જ એકદમ સામાન્ય પણ રસપ્રદ અનુભવ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. ચાલો એક એવી વાતથી શરૂઆત કરીએ જે લગભગ બધા સાથે થઈ જ હશે. ક્યારે આકાશ તરફ જોયું છે અને એવું થયું છે કે અરે વાહ, પેલું વાદળ તો બરાબર હાથી જેવું લાગે છે, અથવા કોઈ જાણીતા માણસ જેવું. કે પછી જરા આ સ્વિચબોર્ડ સામે જુઓ, બે ગોળ કાણા જાણે આંખો અને નીચેની સ્વિચ એટલે મોં. એવું નથી લાગતું કે એક નાનકડો ચહેરો આપણી સામે જ જોઈ રહ્યો છે? અને વાત અહીં જ નથી અટકતી. આ જુઓ, કોફીના ફીણમાં પણ એક મસ્ત મજાનો હસતો ચહેરો. આ બધા ઉદાહરણો પરથી તરત જ ખ્યાલ આવે છે કે આપણું મગજ કેટલી અજીબ રીતે કામ કરે છે, નહીં? તો ચાલો હવે આ વિચિત્ર પણ એકદમ કોમન અનુભવને એક વૈજ્ઞાનિક નામ આપીએ અને એ પણ જાણીએ કે આખરે આપણું મગજ આપણી સાથે આવી રમતો રમે જ શા માટે છે. વિજ્ઞાનમાં આ મજાની ઘટનાને પેરીડોલિયા કહેવામાં આવે છે. આ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, જ્યાં પેરાનો અર્થ થાય ખોટું અને આઇડોલોનનો અર્થ થાય છબી, એટલે કે ટૂંકમાં કહીએ તો ખોટી છબી જોવી. આ સ્લાઇડ પર જે ઉદાહરણો છે એ તો આપણે લગભગ રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, જેમ કે વાદળોમાં પ્રાણીઓ શોધવા, ચંદ્રમાં માણસનો ચહેરો દેખાવો કે પછી રાત્રે કોઈ કારની હેડલાઇટને બેર આંખો સમજી લેવી. આ બધું આપણા મગજની પેરીડોલિયા નામની કરામત જ છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણું મગજ આવું કરે જ શા માટે? શું એ આપણી મજાક ઉડાવે છે? ના, આની પાછળ એક બહુ જ ઊંડું વૈજ્ઞાનિક કારણ છે. ચાલો એને સમજીએ. આનો જવાબ સમજવા માટે એમ વિચારો કે આપણું મગજ છે ને, એ એક પેટર્ન શોધવાનું સુપર મશીન છે. એનું મુખ્ય કામ જ આસપાસની દુનિયામાંથી પેટર્ન શોધીને એનો કોઈ અર્થ કાઢવાનું છે. આપણી આ આદત કંઈ આજકાલની નથી, હજારો વર્ષો જૂની છે. જરા વિચારો, આપણે આદિમાનવ હોઈએ અને જંગલમાં ફરી રહ્યા હોઈએ. દૂર ઝાડીઓમાં કંઈક હલચલ થાય. હવે જો આપણું મગજ એને તરત જ કોઈ પ્રાણી કે દુશ્મનના ચહેરા તરીકે ઓળખી લે તો આપણો જીવ બચી શકે છે. ભલે ને 10માંથી 9 વખત એ ખાલી પાંદડાનો અવાજ જ હોય, પણ જે એક વખત એ સાચો ખતરો હશે, એ દિવસે આ આદત જ આપણું જીવન બચાવશે. આ જ છે ઉત્ક્રાંતિનો ફાયદો. અને આ ખૂબ જ અગત્યનું કામ કરવા માટે આપણા મગજમાં એક સ્પેશિયલ જગ્યા પણ છે. અને આ જાદુ કરનાર આપણા મગજના ભાગનું નામ છે ફ્યુસિફોર્મ ફેસ એરિયા, એટલે કે FFA. એમ સમજો કે આ ભાગ ચહેરા શોધવાનો એક્સપર્ટ છે. એટલો બધો એક્સપર્ટ કે થોડો ઓવર એક્સાઇટેડ રહે છે. એને જ્યાં ચહેરો ના હોય ત્યાં પણ ચહેરો દેખાવા લાગે છે. અને બસ આ જ કારણથી આપણને પથ્થર, વાદળ કે પછી ટોસ્ટ પર પણ ચહેરા દેખાય છે. પણ વાત ખાલી ચહેરા જોવાની નથી. વાર્તા અહીં પૂરી નથી થતી. પેરીડોલિયા તો એક મોટા કોન્સેપ્ટનો ફક્ત એક નાનકડો હિસ્સો છે. ચાલો હવે આ મોટા ક્ષેત્રને સમજીએ. જો પેરીડોલિયા એટલે આંખોથી પેટર્ન જોવી, પણ એપોફેનિયા એટલે મગજથી કનેક્શન્સ શોધવા. આ ફક્ત દૃશ્યો વિશે નથી, પણ ઘટનાઓ, વિચારો અને માહિતી વચ્ચે સંબંધ શોધવાની આપણી વૃત્તિ છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એપોફેનિયા એટલે એવી બે વસ્તુઓ વચ્ચે અર્થપૂર્ણ સંબંધ શોધવો જેમની વચ્ચે ખરેખર કોઈ સંબંધ જ નથી. આમ પેરીડોલિયાને આપણે એપોફેનિયાનું જ એક વિઝ્યુઅલ સ્વરૂપ કહી શકીએ. આના ઉદાહરણો તો આપણે રોજબરોજ જોઈએ છીએ. જેમ કે સવારે કાળી બિલાડી રસ્તો કાપે અને પછી આખો દિવસ ખરાબ જાય તો આપણને લાગે કે આ બિલાડીને કારણે જ થયું, અથવા પરીક્ષા આપવા જતી વખતે કોઈ ખાસ પેન વાપરવી કારણ કે આ પેન લકી છે. આ બધું એપોફેનિયા જ છે, જ્યાં આપણું મગજ બે અલગ અલગ ઘટનાઓ વચ્ચે એક કારણ અસરનો સંબંધ જોડી દે છે. પણ સવાલ પાછો એ જ છે, કેમ? શા માટે આપણને દરેક વસ્તુમાં કોઈક અર્થ, કોઈક કનેક્શન શોધવાની આટલી બધી જરૂર પડે છે? આનું મૂળ કારણ છે અનિશ્ચિતતાનો ડર. આપણું મગજ છે ને, એ અંધાધૂંધી અને અરાજકતાને નફરત કરે છે. એને ઓર્ડર એટલે કે વ્યવસ્થા ગમે છે. જ્યારે આપણે બે અસંબંધિત ઘટનાઓમાં કોઈ પેટર્ન કે અર્થ શોધી કાઢીએ છીએ, ત્યારે આપણને એક ક્ષણ માટે એવું લાગે છે કે બધું આપણા કંટ્રોલમાં છે અને આનાથી આપણને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે, ભલે પછી એ જોડાણ કાલ્પનિક જ કેમ ના હોય. અને ખબર છે,
આ બધાની પાછળ આપણા મગજમાં રહેલું એક ખાસ કેમિકલ પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે. એ કેમિકલ છે ડોપામાઇન. આપણે ડોપામાઇનને ફીલ ગુડ કેમિકલ તરીકે ઓળખીએ છીએ, પણ એનું એક કામ મહત્વ નક્કી કરવાનું પણ છે. જ્યારે આપણા શરીરમાં ડોપામાઇનનું સ્તર વધી જાય ત્યારે આપણું મગજ સામાન્ય ઘટનાઓને પણ ખાસ સંકેત તરીકે જોવા લાગે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો દરેક બાબતમાં સંકેતો અને શુકન અપશુકન શોધતા રહે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? ચાલો આખી વાતને એકદમ સરળ શબ્દોમાં ફરી એકવાર સમજી લઈએ. તો એકદમ ટૂંકમાં કહીએ તો પેરિડોલિયા એટલે જે નથી એ જોવાની વાત. આ છે આંખોની રમત. અને એપોફેનિયા એટલે જ્યાં કોઈ અર્થ નથી ત્યાં અર્થ શોધવાની વાત. આ છે મગજની રમત. અને સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે પેરિડોલિયા કે એપોફેનિયા આ કોઈ માનસિક બીમારી કે મગજની ખામી નથી. આ તો આપણા મગજની દુનિયાને સમજવાની અને એમાં અર્થ શોધવાની એક કુદરતી અને ક્રિએટિવ રીત છે. એ તો બતાવે છે કે આપણું મગજ કેટલું અદ્ભુત છે. તો હવે પછી જ્યારે વાદળમાં કોઈ ચહેરો દેખાય કે પછી કોઈ સંયોગમાં કોઈ ગૂઢ અર્થ જણાય ત્યારે ડરવાની કે નવાઈ પામવાની જરૂર નથી. બસ એક ક્ષણ માટે અટકીને આપણા મગજની આ અદ્ભુત ક્ષમતા પર સ્મિત કરજો અને વિચારજો કે શું આ ખરેખર કોઈ બ્રહ્માંડનો સંકેત છે કે પછી મારા પોતાના જ અદ્ભુત મગજની એક નાનકડી મજાની રમત.